આ તરફ મહીસાગરના કડાણા ડેમની જળસપાટીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। કડાણા ડેમની જળસપાટી 415.4 ફૂટ પર પહોંચી ચૂકી છે। કડાણા ડેમની ભયજનક સપાટી 416 ફૂટ છે। કડાણા ડેમમાં હાલ 30,000 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। મહેસાણાના ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વિપુલ માત્રામાં પાણીની આવક થઈ છે। ત્યારે ધરોઈ ડેમમાં પાણીની સતત આવકથી 4 દરવાજા ખોલી 58,880 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે। સાબરમતી નદીમાં પાણી છોડાતા જ સિંચાઈ વિભાગે મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જિલ્લાના કલેક્ટરને જાણ કરી છે। તમામ કલેક્ટરોએ નદી કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે। લોકોને નદીના પટ વિસ્તારમાં ન જવા સૂચના અપાઈ છે। ધરોઈ ડેમમાં હાલ ઉપરવાસમાંથી 59,444 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમ હાલ 94.20% જેટલો જળ જથ્થો જોવા મળી રહ્યો છે। ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા હાલ દરવાજો ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે। તો ધરોઈ ડેમની અંદર જે રીતે પાણીની ભારે આવક થઈ છે, ત્યારે ધરોઈ ડેમના 4 દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે।